નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ના વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ ના 13મા તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા લાંબા સમયથી આ સજીવના પાયાનો એકમ કોષ વિશે વાત કરી રહ્યા છીએ કે ભાઈ કોષ, કોષોના પ્રકાર, કોષની અંદર રહેલી વિવિધ અંગિકાઓ અને એમાંય ખાસ કરીને આપણે છેલ્લે 12મા તાસમાં કોષીય અંગિકા સ્વરૂપે એક બીજી અંગિકા ગોલ્ગી પ્રસાધન વિશે વાત કરી હતી. કે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં વાત કરી કે ગોલ્ગી પ્રસાધન એ કોષીય અંગિકા કે જે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું અને તેમનું સુવ્યવસ્થિત વર્ણન પણ કર્યું. ત્યારબાદ આપણે તેમને સરસના કે ભાઈ એકબીજાના સમાંતર ગોઠવાયેલી થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ કે જેને સિસ્ટરની કહેવામાં આવે છે. ત્યારબાદ તેમના કાર્યો જોયા, તેમના ઉપયોગિતા જોઈ કે ભાઈ અંતઃકોષરસ ઝાડ દ્વારા જે દ્રવ્યો સંશ્લેષણ પામે છે તેનું પેકેજિંગ કરે છે, તેમનું રૂપાંતરણ કરે છે, તેમજ કોષની અંદર કે બહાર મુક્ત કરવામાં આ ગોલ્ગી પ્રસાધન આપણને ઉપયોગી બને છે. અને છેલ્લે આપણે વિદ્યાર્થી મિત્રો તેના મહત્વમાં વાત કરી છે, તેના ઉપયોગોમાં એક વાત કરી છે કે ભાઈ ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમ્સના નિર્માણ માટે ઉપયોગી બને છે. ગોલ્ગી પ્રસાધન એ લાઇસોઝોમ્સના નિર્માણ સાથે સંકળાયેલી છે એવી મેં તમને વાત કરી હતી. અને આજે આપણે વિદ્યાર્થી મિત્રો તે જ ગોલ્ગી પ્રસાધનની મદદથી જે લાઇસોઝોમ્સ નિર્માણ પામે છે તેવી ત્રીજી કોષીય અંગિકા લાઇસોઝોમ્સ વિશે વાત કરવાની છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે કોષની વિવિધ કોષીય અંગિકાઓમાં ત્રીજી કોષીય અંગિકા લાઇસોઝોમ્સ વિશે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે લગભગ નામ તો સાંભળ્યું જ હશે લાઇસોઝોમ્સનું. તો હું તમને કહું તો લાઇસોઝોમ્સ જેને કોષની આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, એ આ લાઇસોઝોમ્સ છે. આજે આપણે આ જ લાઇસોઝોમ્સ વિશે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, લાઇસોઝોમ્સ વિશે આપણે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરીશું લાઇસોઝોમ્સ શું છે. તો કે કોષનું ઉત્સર્ગ દ્રવ્ય એટલે આપણે સૌ જાણીએ છીએ શું? નકામા કચરાને બહાર કાઢતું તંત્ર. આપણે પ્રકરણ ધોરણ 10માં તમે અભ્યાસ કરીશો, પરંતુ તમે અગાઉના ધોરણોમાં પણ ઉત્સર્જન તંત્ર વિશે અભ્યાસ કર્યો હશે કે ભાઈ શરીરમાં જે નકામો કચરો ઉત્પન્ન થાય છે તેને પ્રવાહી કે ઘન સ્વરૂપે દૂર કરવા માટેનું જે તંત્ર છે તેને ઉત્સર્જન તંત્ર કહેવામાં આવે છે. ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે નકામા દ્રવ્યોને બહાર કાઢવા માટેનું તંત્ર. તો બસ તેવી જ રીતે કોષને સ્વચ્છ રાખવા માટે આ લાઇસોઝોમ્સ ઉપયોગી છે. એક કચરા પેટી જેવું કામ કરે છે કે જેની મદદથી કોષ સંપૂર્ણપણે સ્વચ્છ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ લાઇસોઝોમ્સ એટલે શું? તો કે કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે ત્યજતા તંત્રના પ્રકાર સ્વરૂપે લાઇસોઝોમ્સ છે. કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે ત્યજતા એટલે કે દૂર કરતું, નકામા પદાર્થોને દૂર કરતું ત્યજતા તંત્રના પ્રકાર સ્વરૂપે લાઇસોઝોમ્સ છે. તો સૌપ્રથમ લાઇસોઝોમ શું છે? તો કોષનું ઉત્સર્ગ દ્રવ્ય પણ તમે તેને કહી શકો છો. કોષનું
ઉત્સર્ગ દ્રવ્ય કે તેજતા તંત્રના પ્રકાર સ્વરૂપે કોણ છે? તેજતા તંત્રના પ્રકાર સ્વરૂપે લાઇસોસોમ્સ. લાઇસોસોમ્સ છે. લાઇસોસોમ્સ એટલે શું? તો કે કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે તેજતા તંત્રના પ્રકાર સ્વરૂપે લાઇસોસોમ્સ છે. પછી આપણે વાત કરીએ તેની ઉત્પત્તિ, ક્યાંથી ઉત્પન્ન થાય છે. આગળ જ વાત કરી ગોલ્ગી પ્રસાધનમાં કે ગોલ્ગી પ્રસાધન લાઇસોસોમ્સના નિર્માણ સાથે સંકળાયેલી છે. તો કે લાઇસોસોમ્સની ઉત્પત્તિ ક્યાંથી થાય? તો કે લાઇસોસોમ્સની ઉત્પત્તિ થાય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાંથી. કે ભાઈ ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાંથી લાઇસોસોમ્સ ઉત્પન્ન થાય છે, અથવા તો ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાંથી આ લાઇસોસોમ્સ ઉત્પત્તિ પામે છે. તો પછી આપણે વાત કરીએ તેની ઉત્પત્તિ. વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંક નોંધ છે જે રીતે આપણે અંતઃકોષરસજાળ, જે રીતે આપણે ગોલ્ગી પ્રસાધન વિશે ટૂંક નોંધની વાત કરી, તેવી જ રીતે આ લાઇસોસોમ્સની પણ વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે નોટબુકમાં નોંધ કરતા રહેજો કે જેથી કરીને તમે આ તમામ વસ્તુઓ જે છે તે સરળતાથી સમજી અને યાદ રાખી શકો. એટલા માટે હું સાથે સાથે બોર્ડ વર્ક પણ કરતો જાઉં છું કે જેથી તમે આ તમામ વસ્તુ, આ તમામ ઘટકો, આ તમામ અંગિકાઓને વ્યવસ્થિત રીતે યાદ રાખી શકો. તો પ્રથમ આપણે વાત કરીએ લાઇસોસોમ્સની ઉત્પત્તિ કઈ રીતે થાય. ઉત્પત્તિ, વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ લાઇસોસોમ્સની ઉત્પત્તિ કઈ રીતે થાય અથવા તો ઉત્પન્ન કઈ રીતે થાય તેમ પણ કહી શકીએ. તો કે લાઇસોસોમ્સની ઉત્પત્તિ તો કે ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં છે. ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાંથી, જે કોથળી જેવી રચના છે એ પુટિકાઓમાંથી લાઇસોસોમ્સ ઉત્પન્ન થાય છે. કે ભાઈ લાઇસોસોમ્સ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાંથી લાઇસોસોમ્સ ઉત્પન્ન થાય છે. આ તેની ઉત્પત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરતા રહીશું કે જેથી આપણે લાઇસોસોમ્સની સંપૂર્ણ માહિતી એક સરળતાપૂર્વક મેળવી શકીએ. ઉત્પત્તિની વાત કરી પછી એની રચનાની વાત કરીએ કે ભાઈ એની રચનામાં શું હોય. તો આગળ આપણે વાત કરીએ એની રચના અથવા તો સંરચના. લાઇસોસોમ્સની રચના કેવી હોય? તો કે પાસક ઉચ્ચેસકો ધરાવતી કોથળીઓ જેવી રચના ધરાવે છે. પાચક ઉચ્ચેસકો ધરાવતી પટલોથી આવૃત કોથળીઓ જેવી રચના ધરાવે છે. લાઇસોસોમ્સની અંદર શું આવેલું હોય છે? તો કે પાસક ઉચ્ચેસકો રહેલા હોય છે કે જે કોઈ પણ કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે અને વિઘટન કરી શકે તેવા ઉચ્ચેસકો રહેલા હોય છે. તો ભાઈ રચના શું છે? તો કે પાસક ઉચ્ચેસકો. વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચેસકો એટલે શું? તો કે જે અમુક દ્રવ્યોનું વિઘટન કરી તેનું પાચન કરે, પાચન કરવા માટે ઉપયોગી એવા ઉચ્ચેસકો. કે ભાઈ પાસક ઉચ્ચેસકો ધરાવતી આવૃત પટલીય પાસક ઉચ્ચેસકો ધરાવતી આવૃત પટલીય કોથળી જેવી રચના છે. વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચેસકો મેં કીધું એમ
જે ઘટકોનું પાચન કરવા માટે ઉપયોગી બને છે. પાચન કોની મદદથી થાય? તો કે આ ઉચ્છેસકોની મદદથી પાચન થઈ શકે છે. રચના શું છે? તો કે પાચક ઉચ્છેસકો ધરાવતી આવૃત પટલીય કોથળી જેવી રચના ધરાવે છે. તો આ હતી વાત વિદ્યાર્થી મિત્રો લાઇસોસોમ્સ શું છે, તેની ઉત્પત્તિ શામાંથી થાય છે અને ત્યારબાદ તેમની રચના શું છે. પહેલા આપણે આ ત્રણ બાબતો વિશે વાત કરી. આગળ આપણે તેમના મહત્વ વિશે અથવા તો ઉપયોગો વિશે અને ખાસ કરીને આ લાઇસોસોમ્સ માટે તેમની હાનિકારકતા વિશે આપણે વાત કરીશું. કારણ કે લાઇસોસોમ્સ ઘણી બધી બાબતમાં આપણને હાનિ પણ પહોંચાડી શકે છે. એટલા માટે આપણે તેની હાનિકારકતા વિશે આગળ વાત કરીશું. તો ફરી એકવાર કહું વિદ્યાર્થી મિત્રો, લાઇસોસોમ્સ તો કે કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે તેજતા તંત્રના પ્રકાર સ્વરૂપે લાઇસોસોમ્સ છે. ત્યારબાદ તેમની ઉત્પત્તિ શામાંથી થાય? તો કે ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓમાંથી ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાંથી લાઇસોસોમ્સ ઉત્પન્ન થાય છે. અને ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તેમની રચના શું છે, તો કે પાચન કરી શકે એવા કોઈ કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરવામાં મદદ કરે એવા પાચક ઉચ્ચેસકો ધરાવતી આવૃત પટલીય કોથળી જેવી રચના ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે લાઇસોસોમ્સ વિશે જ્યારે વાત કરતા હોઈએ તો તેમની ટૂંકમાં જ્યારે લખતા હોઈએ ત્યારે આ બાબતોની વાત કરીશું. હવે આગળ આપણે વાત કરીએ તેમના મહત્વ વિશે વિદ્યાર્થી મિત્રો. લાઇસોસોમ્સનું મહત્વ. આગળ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો લાઇસોસોમ્સના મહત્વ વિશે કે લાઇસોસોમ્સ નું શું મહત્વ છે. તો કે ભાઈ તેમનું મહત્વ તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ હવે લાઇસોસોમ્સના મહત્વ વિશે. લાઇસોસોમ્સ આપણને કઈ રીતે ઉપયોગી બને છે તે મહત્વ વિશે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો લાઇસોસોમ્સ આપણને કઈ રીતે ઉપયોગી બને? તો કે કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કહેવામાં આવે છે. તો કે શું કરે છે? તો કે વિદ્યાર્થી મિત્રો તે કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે કે ભાઈ કોષમાં કોઈ બહારની કોઈ દ્રવ્ય આવ્યું હોય કે જે કોષમાં અજાણ હોય. જેમ કે ભારતમાં કોઈ વિદેશીઓ ફરવા આવે તો આપણને તરત ખબર પડી જાય કે ભાઈ વિદેશી છે. તો એવી જ રીતે કોઈ પણ કોષમાં જે વિદેશી દ્રવ્ય આવતા હોય અથવા તો તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી કોષીય અંગિકાઓ કે જે કોષોમાં રહેલી કોષીય અંગિકાઓ પોતાના કાર્ય કરીને નાશ થવાના આરે પહોંચી હોય અથવા તો કોઈ કોષીય અંગિકાઓ ઈજાગ્રસ્ત બનીને તૂટી ગયો હોય તો તેને પાચન કરીને કોષને સંપૂર્ણપણે સ્વચ્છ રાખવાનું કાર્ય આ લાઇસોસોમ્સ દ્વારા કરવામાં આવે છે. કોષને સ્વચ્છ કરવાનું કાર્ય આ લાઇસોસોમ્સની મદદથી કરવામાં આવે છે. તો આપણે તેમના એક મહત્વ વિશે સરળતાથી વાત કરીએ તો પહેલું શું છે? તો કે તે કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે કે કોષમાં બહારથી આવેલું કોઈ દ્રવ્ય, કોષને કોઈ લેના દેના ન હોય અથવા તો કોષ માટે બિન ઉપયોગી હોય તેવું દ્રવ્ય, તે કોઈ પણ વિદેશી દ્રવ્ય કે તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી કોષીય અંગિકાઓનું પાચન કરી કોષને સંપૂર્ણપણે સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. કોણ મદદરૂપ થાય છે? લાઇસોસોમ્સ. તો કે તે કોઈ પણ વિદેશી દ્રવ્ય કે તૂટેલી કે
કે નાશ થવાના આરે હોય એટલે કે જે નાશ થવાના આરે હોય, જે પોતાના કાર્ય કરીને વૃદ્ધાવસ્થામાં આવી હોય એવું પણ આપણે કહી શકીએ. તે કોઈ પણ વિદેશી દ્રવ્ય કે તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી કોષીય અંગિકાઓનું પાચન કરી કોષને સંપૂર્ણ સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તે કોઈ પણ વિદેશી દ્રવ્ય કે તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી કોષીય અંગિકાઓનું પાચન કરી કોષને સંપૂર્ણ સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે, તેમજ કોષને સંપૂર્ણ સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કે ખોરાક, બેક્ટેરિયા તેમજ ઘણી બધી એવી કોષીય અંગિકાઓ કે જે તૂટેલી હોય કે જે જૂની કોષીય અંગિકાઓ હોય તેઓનું વિઘટન કરી તેને નાના નાના ટુકડાઓમાં ફેરવી નાખે છે. શું કરે છે તો કે ખોરાક, બેક્ટેરિયા કે જૂની અંગિકાઓનું વિઘટન કરી તેને નાના નાના ટુકડાઓમાં ફેરવી નાખે છે. તો કે લાઇસોસોમ્સ વિઘટન કરી શકે છે તો કે હા, લાઇસોસોમ્સ વિઘટન કરી શકે છે. કારણ કે તે એવા પાચક ઉચ્ચેસકો ધરાવે છે કે જે બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, લાઇસોસોમ્સની અંદર જે ઉચ્ચેસકો છે એ કોઈ પણ અમુક ઘટકોનું વિઘટન કરી શકે તેવું નથી, પરંતુ આ ઉચ્ચેસકો બધા જ કાર્બનિક દ્રવ્યોને, જે કાર્બનિક દ્રવ્યો હોય છે તે બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવતા પાચક ઉચ્ચેસકો હોય છે. કે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો કે બેક્ટેરિયા, ખોરાક કે જૂની અંગિકાઓ અંગિકાઓનું વિઘટન કરી તેને નાના નાના ટુકડાઓમાં ફેરવે છે. કઈ રીતે ટુકડાઓમાં ફેરવે તો કે લાઇસોસોમ્સ વિઘટન કરી શકે છે. શું કરી શકે છે તો કે વિઘટન. લાઇસોસોમ્સ વિઘટન કરી શકે છે. તે પાચક ઉચ્ચેસકો ધરાવે છે, એટલા માટે તે પાચન કરી શકે તેવા પાચક ઉચ્ચેસકો ધરાવે છે. જે કેવા પાચક ઉચ્ચેસકો છે તો કે બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. તે પાચક ઉચ્ચેસકો ધરાવે છે જે બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ લાઇસોસોમ્સનું મહત્વ શું છે? ઘણીવાર એમ પણ પૂછાય કે લાઇસોસોમ્સના મહત્વ વિશે જણાવો. તો કે તે કોઈ પણ વિદેશી દ્રવ્ય
કે તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી કોષીય અંગિકાઓનું પાચન કરી કોષને સંપૂર્ણપણે સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે. ત્યારબાદ બીજું તો કે બેક્ટેરિયા, ખોરાક કે જૂની અંગિકાઓ કે જે નાશ થવાના આરે હોય તેનું વિઘટન કરી તેને નાના નાના ટુકડાઓમાં ફેરવે છે. લાઇસોસોમ્સ વિઘટન કરી શકે છે. હા, કઈ રીતે? તો કે લાઇસોસોમ્સ વિઘટન એટલા માટે કરી શકે છે કે તેઓ પાચક ઉચ્ચેસકો ધરાવે છે અને તે એવા ઉચ્ચેસકો છે કે જે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાચક ઉચ્ચેસકો શાના બનેલા હોય? તો કે પાચક ઉચ્ચેસકોના નિર્માણ માટે કણિકામય અંતઃકોષરસ ઝાડ રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ RER દ્વારા નિર્માણ પામે છે. કોઈ તમને પૂછે કે ભાઈ લાઇસોસોમ્સની અંદર આવેલા પાચક ઉચ્ચેસકો કોના દ્વારા નિર્માણ પામે છે? તો કે લાઇસોસોમ્સની અંદર આવેલા પાચક ઉચ્ચેસકો કણિકામય અંતઃકોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામે છે. વિદ્યાર્થી મિત્રો, જોજો અહીં નોંધ કરું છું કે ભાઈ આ પાચક ઉચ્ચેસકો લાઇસોસોમ્સની અંદર આવેલા પાચક ઉચ્ચેસકો આ પાચક ઉચ્ચેસકો કણિકામય અથવા તો ખરબચડી કણિકામય અંતઃકોષ રસ ઝાડ દ્વારા નિર્માણ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મહત્વ વિશે આપણે ખાસ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે ભાઈ તેમાં રહેલા પાચક ઉચ્ચેસકો કોની મદદથી નિર્માણ પામે છે? તો કે કણિકામય અંતઃકોષરસ ઝાડ જેને RER પણ કહેવામાં આવે છે, જેને RER કહેવામાં આવે છે, રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા લાઇસોસોમ્સના મહત્વ અથવા તો લાઇસોસોમ્સની ઉપયોગિતા. હવે રક્ષક ઘણીવાર ભક્ષક બની જાય છે, તે જ રીતે આ એનું મહત્વ ઘણીવાર આપણા માટે હાનિકારક પણ સાબિત થાય છે. કઈ રીતે? તો કે આપણે હવે આગળ વાત કરીશું લાઇસોસોમ્સની હાનિકારકતા. અથવા તો તમને વિદ્યાર્થી મિત્રો એવો કોઈ પ્રશ્ન કોઈ પૂછે કે ભાઈ લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે, વૈજ્ઞાનિક કારણ આપો. તો પણ એ પ્રશ્નનો જવાબ હું જે અહીં લાઇસોસોમ્સની હાનિકારકતા લખું છું તે જ આવશે. હવે આપણે આગળ વાત કરીએ લાઇસોસોમ્સની હાનિકારકતા વિશે, આના મહત્વ વિશે વાત કરી. સ્ટેપ બાય સ્ટેપ ચાલીશું વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે સરળતાથી યાદ રાખી શકીએ. હવે આપણે વાત કરીશું તેમની હાનિકારકતા અને અહીંયા લાઇસોસોમ્સની ટૂંક નોંધ પૂરી થશે. વિદ્યાર્થી મિત્રો, લાઇસોસોમ્સની હાનિકારકતા અથવા તો મેં કીધું એમ લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે. કારણ આપો તો પણ આ પ્રશ્નનો જવાબ આ હાનિકારકતા આવશે. હવે બને છે કેવું? તો કે લાઇસોસોમ્સ પાચન કરે છે. કોનું પાચન કરે છે? તો કે તૂટેલી કે જૂની કોષીય અંગિકાઓ અથવા તો કોઈ પણ વિદેશી દ્રવ્યો, બેક્ટેરિયા, ખોરાક
વગેરેનું વિઘટન કરી તેને નાના નાના ટુકડાઓમાં ફેરવે છે. પણ આ લાઇસોસોમ્સને એક આટો ઓછો છે. કઈ રીતે હું તમને કહું તો કે આ લાઇસોસોમ્સ રક્ષક જ ભક્ષક બને છે. જે સંપૂર્ણ સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે તે ઘણીવાર આખા પોતાના ઘરને જ સાફ કરી નાખે છે. ઘરની અંદર કચરો હોય એને સાફ કરો તો બરાબર છે, પણ તમે આખા ઘરને જ ત્યાંથી સાફ કરી નાખો તો કેમ થાય? બસ તેવી જ રીતે લાઇસોસોમ શું કરે છે કે ભાઈ કોષીય ચયાપચયની ક્રિયા દરમિયાન જો કોષમાં કોઈ વિક્ષેપ સર્જાય કે ભાઈ કોષમાં કોઈ હાનિકારકતા ઉત્પન્ન થાય, કોઈ મુશ્કેલી સર્જાય, તો તેના લીધે આ લાઇસોસોમ્સની અંદર રહેલા પાચક ઉત્સેચકો પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એટલે કે જે કોષમાં લાઇસોસોમ્સ રહેલા છે, આ લાઇસોસોમ્સના પાચક ઉત્સેચકો તે જ કોષનું પાચન કરી નાખે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કહી શકીએ કે રક્ષક જ ભક્ષક બને છે. જે કોષ સ્વચ્છતા, જે કોષીય અંગિકા સ્વચ્છતાનું કાર્ય કરે છે, તે કોષીય અંગિકા તે પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. તો આ તેમની હાનિકારકતા છે. કે ઉદાહરણ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો, કે જો કોઈ કારણોસર કોષ ઈજાગ્રસ્ત બને તો તેમની અંદર રહેલ લાઇસોસોમ્સ તૂટે છે, અને લાઇસોસોમ્સ તૂટતા તેના પાચક ઉત્સેચકો પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એટલા માટે જ આ લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, મેં આગળ જ તમને કીધું કે જો કોઈ તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે, કારણ આપો, તો આજે હું લાઇસોસોમ્સની હાનિકારકતા લખું છું, તે જ તેમનું કારણ છે. શું કીધું મેં? કે ભાઈ કોષીય ચયાપચયની ક્રિયા દરમિયાન કોષમાં વિક્ષેપ સર્જાતા લાઇસોસોમ્સ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. કે ભાઈ કોષીય ચયાપચયની ક્રિયા દરમિયાન કોઈ વિક્ષેપ સર્જાય તો લાઇસોસોમ્સ પોતાના કોષનું પાચન કરી નાખે છે. ઉદાહરણ તરીકે જો કોષ ઈજાગ્રસ્ત બને તો લાઇસોસોમ્સ તૂટવાથી તેની અંદર રહેલી લાઇસોસોમ્સની પુટિકાઓ તૂટવાથી લાઇસોસોમ્સ તૂટવાથી પોતાના ઉત્સેચકો પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. તેથી
લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો આ છે લાઇસોસોમ્સની હાનિકારકતા, અથવા તો મેં કીધું એમ કોઈ તમને એવો પ્રશ્ન પૂછે કે લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ કહે છે કારણ આપો, તો એનો જવાબ છે। તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ વાત કરી લાઇસોસોમ્સ કોષીય અંગિકાઓની। આ લાઇસોસોમ્સ તો કે કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે ત્યજતા તંત્રના પ્રકાર સ્વરૂપે લાઇસોસોમ્સ છે। ત્યારબાદ આપણે તેમની ઉત્પત્તિ કે ભાઈ ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાંથી લાઇસોસોમ્સ ઉત્પન્ન થાય છે। ત્યારબાદ તેમની રચના તો કે પાચક ઉચ્ચસકો ધરાવતી આવૃત પટલીય કોથળીઓ જેવી રચના ધરાવે છે। અને ત્યારબાદ તેમનું મહત્વ તો કે તે કોઈ પણ વિદેશી દ્રવ્ય, જૂની કે તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરી કોષને સંપૂર્ણ સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે। બેક્ટેરિયા, ખોરાક કે નાશ થવાના આરે હોય તેવી અંગિકાઓનું વિઘટન કરીને નાના નાના ટુકડાઓમાં ફેરવે છે। અને આ નાના નાના ટુકડાઓમાં ફેરવવા માટે વિઘટન કરી શકે છે કારણ કે તે પાચક ઉચ્ચસકો ધરાવે છે। અને આ ઉચ્ચસકો કણિકામય અંતઃકોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામે છે। અને છેલ્લે આપણે લાઇસોસોમ્સની હાનિકારકતા વિશે વાત કરી। આગળ આપણે આવી છે કોષીય અંગિકા કણાભ સૂત્ર, જેને કોષનું પાવર હાઉસ અથવા તો કોષનું શક્તિ ઘર કહેવામાં આવે છે, તેના વિશે વાત કરીશું। પણ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, લાઇસોસોમ્સ કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જ્યારે કોષ ઇજાગ્રસ્ત બને છે ત્યારે લાઇસોસોમ્સ તૂટવાથી પાચક ઉચ્ચસકો પોતાના જ કોષનું પાચન કરી નાખે છે, એટલા માટે તેને કોષની આત્મઘાતી કોથળીઓ કહેવામાં આવે છે। યાદ રાખજો, કોષની આત્મઘાતી કોથળી કોણ છે? લાઇસોસોમ્સ। અને કાલે આપણે વાત કરીશું કોષના શક્તિઘર વિશે, કણાભ સૂત્ર વિશે। અસ્તુ।